નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નેશનલ હાઈવે 648 પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જ્યાં હાઈવે પર એકથી સાથે અનેક વાહનો આસપાસ ટકરાઈ ગયા હતા। આ ભયાનક અકસ્માતનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વાહનોની ભીષણ ટક્કર સ્પષ્ટપણે જોઈ શકાય છે। રાહતની વાત તો એ રહી છે કે આટલા મોટા અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી, જો કે વાહન ચાલકોએ સામાન્ય ઈજા પહોંચી છે। તો આ અકસ્માત કર્ણાટક દેવનહલ્લી તાલુકાના નેશનલ હાઈવે 648 પર આવેલા લક્ષ્મીપુરા ગેટ પાસે થયો હતો। મળતી માહિતી મુજબ દોડાબલ્લાપુરથી દેવનહલ્લી તરફ જઈ રહેલી એક લોરીના ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો। કાબુ બનેલી લોરીએ પહેલા એક ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી ને ત્યારબાદ તે રોડની બીજી તરફ ઘસી આવી હતી, જ્યાં સામેથી આવી રહેલી બોલેરો ગાડી સાથે પણ જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતની સમગ્ર ઘટના હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો માંડ જીવ બચાવ્યા હતા। ઘટનામાં લોરી, ટ્રેક્ટર અને બોલેરો ડ્રાઈવરને ઇજાઓ થઈ છે, પરંતુ સદનસીબે તમામના આબાદ બચાવ થયો છે। આ ઘટના વિશ્વનાથપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલ